તમે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે બહુ નજીકથી કામ કર્યું છે, બહુ નજીક તેમની સાથે તમે પ્રવાસ પણ એટલો કર્યો છે, તો એવી કઈ વસ્તુઓ છે જે સામાન્ય માણસો એમના જીવનમાંથી શીખી શકે અને અમલ કરી શકે? સાદાઈ. પ્રથમ વાત જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવી હોય તો એ સાદાઈ છે. બીજું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ક્યારે અમે કપટ નથી જોયું. એમને કપટ જરાય ગમતું જ નહીં. એટલે એની માણસ હોય કંઈક, દેખાડે કંઈક, વર્તે કંઈક. વર્ષમાં 365 દિવસ હોય, લોકો પાસે એનાથી વધારે પર્સનાલિટીઝ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જેવા અંદર હતા એવા બહાર, અને જેવા બહાર હતા એવા અંદર. આ મેં અનેક પ્રસંગોએ જોયું છે. ત્રીજું, નિસ્વાર્થ ભાવે ફળની અપેક્ષાએ રહિત એ પોતે પોતાનું નિષ્કામ કર્મ કરતા ગયા. તો BAPS જેવી સંસ્થા આજે 1300 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ બનાવવા, that too in a span of 45 years is not a joke. તો એની પરથી એક વાત ખબર પડે છે કે તમે નિસ્વાર્થ ભાવ, નિષ્કામ કર્મ કરતા જ રહો, તો નેચરલ ફોર્सेस હેવ ટુ બી વિથ યુ. કુદરત હંમેશા તમારી સાથે જ.